જંબુસર તાલુકાના કાવા ગામે 2 નવી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ. ધારાસભ્ય ડી.કે. સ્વામી અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવના હસ્તે લોકાર્પણ સંપન્ન. જંબુસર તાલુકાના કાવા ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 1 નવીનગરી અને આંગણવાડી કેન્દ્ર નંબર 2ના નવા મકાનોનું લોકાર્પણ ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કિરણબા સંજયસિંહ યાદવના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય કિરપાલસિંહ, મહામંત્રી જ્યોતિષભાઈ, તાલુકા પંચાયત સભ્ય પ્રદીપસિંહ, સીડીપીઓ રૂપલબેન મિસ્ત્રી, સરપંચ કલ્પેશભાઈ ગોહિલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન અને સ્વાગત સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આંગણવાડી નાના બાળકોના સર્વાંગી વિકાસનું પ્રથમ કેન્દ્ર છે. સરકાર બાળ વિકાસ અને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. બાળકોનું ઘડતર ભારતીય સંસ્કૃતિ અને સારા સંસ્કારો સાથે થવું જોઈએ. વક્તાઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવી પહેલ દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દરેક માતા પિતાએ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા ઉપરાંત તેમના અભ્યાસ અંગે જાણકારી રાખવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ જળવાઈ રહેવું જોઈએ. અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે, પરંતુ તેનો અતિ પ્રભાવ ન હોવો જોઈએ. આજના નાના બાળકો જ આવતીકાલના વિકસિત ભારતના ઘડવૈયા છે. કાર્યક્રમનું સફળ સંચાલન દેવેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે રાજુભાઈએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ વિજયભાઈ, રાજદીપભાઈ, હર્ષદભાઈ, સહદેવભાઈ, નિકુંજભાઈ શાહ સહિત આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.